નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત ફાયર સેફટી કોપ એ પોર્ટલ લોન્ચ કરાયું। રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું, લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી પટકાયો। કોંગ્રેસમાં ભંગાણ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદૃઢ અને ટ્રાન્સપેરન્ટ બનાવવાના હેતુસર ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલ લોન્ચ કર્યું છે। મુખ્યમંત્રીએ પ્રી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજિત લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું। આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઇમારતો, બહુમાળી મકાનો, હોસ્પિટલ્સ, હોટેલ કે શોપિંગ મોલ વગેરેની ફાયર સેફટી સુવિધાઓ વિશે લોકોને જાણકારી મળી રહે તે માટે ઇઝ ઓફ લિવિંગ વૃદ્ધિનો અભિગમ આ પોર્ટલ કાર્યરત કરવા પાછળ રાખવામાં આવેલો છે। ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે। રાજ્યમાં અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે। આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાતિલ ઠંડીની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 તારીખ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। વર્તમાનમાં વધેલી ઠંડીને લઈ કહ્યું છે કે પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થઈ શકે છે। તેમણે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે। લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે માત્ર 4 મહિનાનો સમયગાળો જ બાકી રહ્યો છે, ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખથી વધુ લીડથી જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। તાજેતરમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આજે મધ્ય ગુજરાતના ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય અને ચરોતરના કદાવર પાટીદાર નેતા ચિરાગભાઈ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। સાથોસાથ કોંગ્રેસનું પ્રાથમિક સભ્યપદ છોડી દીધું છે। ગુજરાતને ભાજપ સંપૂર્ણપણે વિપક્ષ મુક્ત બનાવી દેવા માંગે છે। ગત સપ્તાહે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું। રાજીનામું આપવાના તો ઘણા કારણો હોય, પરંતુ જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે, દેશ મજબૂત થઈ રહ્યો છે, દેશનું અર્થતંત્ર આજે વિશ્વમાં ત્રીજું અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું હોય અને ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થતા હોય, ભગવાન રામલલ્લાનું ભવ્ય મંદિરનું સ્થાપન થતું હોય, ત્યારે કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ થતી હોય, આટલા બધા દેશહિતના મોટા નિર્ણયો થતા હોય અને એવામાં કોંગ્રેસનું કેન્દ્રનું નેતૃત્વ એક પણ શબ્દ હકારાત્મક બોલે નહીં અને એની જગ્યાએ ભાગલા પાડો અને રાજ કરો એ નીતિથી સારા કાર્યોમાં વિઘન નાખવા એ એમની પોલિસી ઉજાગર થતા મને એવું લાગ્યું કે કોંગ્રેસમાંથી મારે રાજીનામું આપી દેવું જોઈએ। મારો અભિગમ, મારું વલણ એ મારા વિસ્તારના મતદાતાઓ છે અને મારા મત વિસ્તારના લોકોથી વિશેષ મારા માટે ભૂતકાળમાં પણ કંઈ નહોતું અને ભવિષ્યમાં પણ મારા લોકોથી વિશેષ મારા માટે કંઈ નહીં હોય। મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે એ નિર્ણય મારા માથે હું ચડાવીશ। મારા વિસ્તારના લોકોના જે આશીર્વાદ હશે, મારા મતદારો, મારા વિસ્તારના જેટલા પણ મતદાર છે એ મારો પરિવાર છે અને એ મારા મતદારો હોય એમને જે પણ આદેશ હશે, એમનું જે પણ આશીર્વાદ હશે, એમની જે પણ સૂચના હશે એ મારા માથે હું ચડાવીશ। ઘણા ધારાસભ્યો કોંગ્રેસના કામકાજથી, કોંગ્રેસની રીતભાતથી દુઃખી છે, એટલે આવનારા સમયમાં ઘણા ધારાસભ્ય કદાચ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। રામ મંદિરની વાત કરું તો રામ મંદિર એ આખા દેશના કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે અને દેશના લોકોની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે। ત્યારે રામ મંદિર વિશે, ભગવાન રામ વિશે કે 370ની કલમ વિશે હકારાત્મક અભિગમ દાખવીને જે સ્ટેટમેન્ટ આપવું જોઈએ આજ સુધી કેન્દ્રના કોઈ પણ લીડરે આપ્યું નથી। મારા વિસ્તારના
લોકો જે આદેશ આપશે એ મારા માથે ચડાવે. આજરોજ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું, જેને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસ અગ્રણી અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. લોકશાહી માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે. એક વર્ષ પહેલાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ને ગુજરાતની પ્રજાએ 156ની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા. કોંગ્રેસ પક્ષને વિપક્ષની જવાબદારી સોંપી. સંખ્યા ઓછી હોવા છતાં પણ હંમેશા કોંગ્રેસ પક્ષે એની વિચારધારા મુજબ સમાજના સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ લડવાનું કામ કર્યું છે. ગુજરાતના હિતની વાત હોય, ગુજરાતીઓના હિતની વાત હોય, હંમેશા કોંગ્રેસે એક સકારાત્મક વિપક્ષ તરીકેની ભૂમિકા પણ ભજવી છે. અને સાથે સાથે ગુજરાતના યુવાનો હોય, એ પેપર ફૂટવાની ઘટનાઓ હોય, ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો હોય, મહિલા પર અત્યાચારની વાત હોય, કાયદો વ્યવસ્થાની વાત હોય કે નકલી કાંડની વાત હોય, એ તમામ મુદ્દાઓ પર પણ કોંગ્રેસ પક્ષે મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતના હિતમાં, ગુજરાતીઓના હિતમાં પોતાનો અવાજ બુલંદ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં સામ દામ દંડ ભેદની નીતિથી પોતાના શાસનની નિષ્ફળતાઓ છુપાવવા માટે હંમેશા વિપક્ષને કઈ રીતે નબળો પાડવો એના પ્રયત્નો પહેલેથી કરતી આવી છે. ભૂતકાળમાં પણ અનેક દાખલા જોયા છે. કોકને ડરાવીને, ધમકાવીને, લલચાવીને કે રાજકીય લોભ લાલચ આપીને પણ અનેક વખત આવા પ્રયત્ન થયા છે. થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યશ્રીને રાજીનામું અપાયું. આજે કોંગ્રેસ પક્ષના એક ધારાસભ્ય ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે. આની પાછળ ફક્ત ને ફક્ત બહુમતી અને સત્તાના જોરે વિપક્ષને નબળો પાડવો અને એના મારફત લોકોના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરમુખત્યારશાહી તરફ શાસન આગળ વધી રહ્યું છે. આજકાલ સામાન્ય લોકોના ફેક એકાઉન્ટ બનાવી લોકો સાથે અવનવી રીતે છેતરપિંડી આચરવામાં આવતી હોય છે, પરંતુ જામનગરના એસપીના ફેક એકાઉન્ટ સક્રિય થયું છે. એસપી પ્રેમસુખ ડેલુના મિત્રને મેસેજ કરી પૈસાની માંગણી કરી હતી. એસપીએ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી હતી. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમની તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર જે ફેક એકાઉન્ટ બન્યો છે, ઘણા વખત એવા લોકો છે, ક્યારેક ટ્વિટર મેં કોપી કરી નાખે અને ક્યારેક ઇન્સ્ટા મેં અને કાલે ફેસબુકમાં પણ એવી રીતે કર્યો છે. અને પાછળ આ લોકોનો ઉદ્દેશ્ય ફ્રોડ કરવાનો હોય છે. અને અમે લોકોને આ વસ્તુનું ધ્યાન છે, એટલા માટે અમારી જે સાયબરની ટીમ છે, આને પણ અમે લોકો પહેલાથી આ વસ્તુથી માહિતીગાર કરેલા છે. એ પણ સોશિયલ મીડિયા પર જોતા રહે છે. તો કાલે પણ એક એવું મેટર સામે આવ્યો હતો. અમે મારા જે ફ્રેન્ડ હતા આને પાસે પણ મેસેજ કર્યા હતા પૈસાની માંગણી કરવા માટે અને બીજી વસ્તુ માટે. તો ટાઈમથી અમે લોકોને ખબર પડી ગઈ હતી અને અમારી જે સાયબરની તપાસ જે છે ચાલુ છે. અને હું બધાથી આ રિક્વેસ્ટ કરું છું કે ક્યારેક પણ કોઈ સોશિયલ મીડિયા પર કોઈનું મેસેજ આવે અને પૈસાની માંગણી કરે, તો જ્યાં સુધી બધી વસ્તુ વેરીફાઈ ના થાય ત્યાં સુધી એવું કોઈને પૈસા યા બીજી કોઈ વસ્તુ પણ ક્યારેક ટ્રાન્સફર ના કરવી જોઈએ. અને જ્યાં મારો એવું કહેવાનું છે કે સોશિયલ મીડિયાનો જે યુઝ છે એ બહુ સોચી સમજીને અને બહુ સજગતાથી કરવો. એવી રીતે હતો કે હું મારા નામથી ફેક એકાઉન્ટ બનાવી દીધો અને આ એકાઉન્ટથી બધા જે નવા મિત્ર બનાવી લીધા અને આને પાસે મેસેજ કરતો હતો. અને આ મેસેજમાં એવું લખતો હતો કે મારો એક ફ્રેન્ડ છે અને આ ફ્રેન્ડના એ મોબાઈલ નંબર છે અને આવાનો અત્યારે ટ્રાન્સફર થયો છે અને આર્મીમાંથી એ એટલા પૈસા જે છે, ફર્નિચર જે છે એ એટલો સસ્તો આપને મળી જશે, તો તમે એડવાન્સમાં એટલા પૈસા જે છે એ તમે ટ્રાન્સફર કરી નાખો. તો એવી રીતે ફ્રોડ કરવાનો કોશિશ કરી હતી. હા, અમારી સાયબરની ટીમની તપાસ ચાલુ છે. રાજકોટમાં નિવૃત્ત શિક્ષિકા સવિતાબેન મકવાણાએ આજરોજ કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી. આ સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો સવિતાબેન નિવૃત્ત શિક્ષિકા હતા. સવિતાબેનનું કહેવું છે કે મારા જેઠના દીકરા, નણંદના દીકરા મયુર સહિત મારી સગી દીકરીએ અને જમાએ મારી સંપત્તિ, જેમાં પ્લોટ, જમીન, સહિયારી મિલકત પચાવી પાડી છે. આ ઉપરાંત હું જે મકાનમાં રહું છું તે મકાન પણ પચાવી પાડવામાં આવ્યું છે. વધુમાં સવિતાબેને જણાવ્યું છે કે આ અંગે પોલીસમાં અનેકવાર ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ કરાયું નથી. હું સરિતાબેન અશોકભાઈ મકવાણા, મારી જે કાંઈ આખી જિંદગીની અમારા બે માણાની કમાણી છે એ બધી
બધાએ ઉરવી લીધી. અને 2014માં એને કેન્સર આવ્યું અને એ ગુજરી ગયા. ત્યાર પછી આ બધું થયું. મારી સંપત્તિ પેલા મારા જેઠના દીકરાએ, કે જે મારો કણકોટનો પ્લોટ, પછી મારી જોડિયાની જમીન અને સૈયારી મિલકત બધું લઈ લીધું. 9 દસ્તાવેજ હતા, બધા લઈ ગયા. સગામાંથી ને એક મારા જેઠના દીકરા ચેતનભાઈ દિનેશભાઈ મકવાડા, અને બીજા નંબરમાં આવે છે મારી નણંદના દીકરા. એને 3 દીકરા છે, એમાં સૌથી નાના મયુરભાઈ રાઠોડ. એટલે એ લોકોએ મારા દસ્તાવેજ, મારી નાની દીકરી છે એ પણ એમાં ભળી ગઈ છે, નાની દીકરીને જમાય. બધાએ થઈ મળી અને મારા 9 દસ્તાવેજ, 9 સંપત્તિ હતી, 9 દસ્તાવેજ 9 લઈ ગયા. કે હવે આમાં જીવવા જેવું કાંઈ ન રહ્યું, અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી. તો પછી આ વસ્તુ તો પાછી આવે મારાથી નથી. તો પછી મારી જિંદગીની કમાણી ઓરવાઈ ગઈ, મારા ધણીની કમાણી ઓરવાઈ ગઈ, અને એવા પાખંડીના હાથમાં બધું વયું ગયું. એટલે મને એ બહુ અફસોસ થયો. એટલે મને એમ થાય હવે આમાં જીવાય નહીં. ઓલા પેલા એ ચેતને બધું એ લઈ લીધું એટલું, અને એટલા દસ્તાવેજ લઈ ગયો બધું, એને પૂરું કર્યું. ત્યાર પછી બીજો નંબર આવે છે મયુરભાઈ રાઠોડ. એને એ લે વેચનો ધંધો કરે છે જમીનનો. એ મારી પાસે આવી અને એમ જ કે અવારનવાર આવે, મારો ભાણેજ થાય નણંદના દીકરા, એટલે કે હવે તમે મને તમારા 5 પ્લોટ છે એ મને 15 લાખમાં આપી દો, હું બધાય લઈ લઉં. એટલે મેં કીધું મારે કાંઈ જરૂર ન હોય તો મારે શું કામ વેચવા જોઈએ? હું એને ઓળખું કે એના ધંધા કેવા છે, એ કોણ છે. એટલે હું એને બીજો કાંઈ જવાબ ન આપું કે આ કાંઈ તમારું ન થાય. અહીં નહીં, કેટલી વાર પોલીસ સ્ટેશને ગયા, મામલતદાર ઓફિસે ગયા, કાંઈ નહીં. એ એમ કે ના થાય, આ તમારું કામ અહીં ન થાય. અત્યારે હું એકલી જ રહું છું, એક જ છું. એના દસ્તાવેજ બધાયના પેલા વેલા ચેતન મકવાણા 3 લઈ ગયો. એ ઉપરાંત પછી આ મયુર રાઠોડની વાત કરું છું. એ બધું મને કે તારી બધી સંપત્તિ હું તને વેચી દઉં, પણ 5 પ્લોટ 15 લાખમાં. એ વ્યાજબી બોલે છે ભાઈ. એટલે મેં એને ના પાડી કે તારે મારી સંપત્તિ કાંઈ. મનમાં એને મેં કીધું ભાણેજ થાય એટલે મારે નથી વેચવી, મારે તો કે એને ખબર પડી કે હવે અને કે જો તમે નહીં વેચો ને, તમારા પ્લોટ એવી જગ્યાએ છે ને કે ત્યાં આયર અને દરબારોના રાજ છે, અને તમારું ખૂન કરી નાખશે. જો તમે સંપત્તિ નહીં વેચો તો તમારું ખૂન થઈ જશે કે. એટલે મને પીક લાગવા માંડી કે આ શું બોલે છે. તો કે આજે જ ખૂન થયું તું એ કે, કાલ સવારે તમારું થઈ જાય કે, એ નક્કી નથી કે. એટલે મને એક મને બહુ દુઃખ થયું કે આનું શું કરવું. એ થયું, એને ના પાડી. પછી આ ઈવડો મારો ભાણેજ મારી નાની દીકરીના ઘરવાળાની હારે મળી ગયો. એ કે આ તારી સાસુ છે ને કઈ મિલકત વેચતા નથી, અને તું એમાં એમ કર કે એની પાસેથી મને જમીન ને બધું લેવડાવી દે, એની બધી મિલકત તું મને લેવડાવી દે. તું જમાઈશો ને એટલે એની પાસે તું કઢવી હગીશ, એટલે તું લેવડાવી દે અને હું એ બધું વેચાણ કરી લઈ, પછી આપણે બધા ભાગ પાડી લઈશું. એસટી વિભાગ રાજકોટ દ્વારા હીરાસર એરપોર્ટ ખાતે બસો માટે સ્ટોપ આપવામાં આવ્યું છે. રાજકોટ અમદાવાદ સહિત રૂટ પરથી નીકળતી બસો માટે સ્ટોપ આપવામાં આવ્યું છે. કુલ આશરે 425 બસો ત્યાં ઊભી રહેશે અને રાજકોટથી હીરાસર એરપોર્ટ માટે ફક્ત 50થી ઓછા દરે મુસાફરી કરી શકાશે. રાજકોટ તરફથી જે અમદાવાદ તરફ જાય છે, બરોડા સુરત તરફ જાય છે, અથવા તો સુરેન્દ્રનગર તરફ જાય છે, તમામ બસોની અંદર અમે મુસાફરોને એરપોર્ટ જવા માટે અગવડતા ન પડે રાજકોટથી, અને પૂરતી ફ્રીક્વન્સી મળી રહે તેના માટે આપણે હીરાસર એરપોર્ટ ખાતે રોડ ઉપર છે અમે તમામ બસોની અંદર પેસેન્જરોને ઉતારવા માટે અને પેસેન્જરોને લેવા માટે છે એ આદેશ છે એ કરી દેવામાં આવેલો છે. તેમજ કોઈપણ મુસાફરોને અમદાવાદ તરફથી કે ચોટીલા તરફથી પણ જો કોઈને આવતા હશે તો એમને પણ હીરાસર એરપોર્ટ ખાતે છે અમારા દ્વારા છે એ બસની અંદરથી ઉતારી દેવામાં આવશે અને ત્યાંથી છે એ પેસેન્જરોને લેવામાં આવશે. આ રીતની વ્યવસ્થા છે એ અમારા દ્વારા છે એ ચાલુ કરી દેવામાં આવેલી છે. આશરે 50 રૂપિયા જેવું છે એ આપણે રાજકોટથી હીરાસર એરપોર્ટ સુધીનું ભાડું રહેવા પામશે, અને રાજકોટથી આપણી હીરાસર તરફ જવા માટે દર 10 મિનિટે એક બસની અમારી ફ્રીક્વન્સી છે એ ચાલુ છે.
જેની અંદર હોસ્પિટલ ચોક છે, ગ્રીનલેન્ડ ચોકડી છે, તમામ જગ્યાએથી પણ મુસાફરો છે એમાં બેસી અને હીરાસર સુધી જઈ શકશે. અંદાજિત આપણે આવતા અને જતા બે તરફથી ગણીએ તો 400 થી 450 બસો છે અમારી ત્યાં હીરાસર એરપોર્ટ ખાતે છે એ સ્ટોપ કરી શકશે. સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે. હાલ રામ મંદિરની ઘરે ઘરે સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે. રોજની 70 જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી 30 બહેનો દ્વારા 100 જેટલા મંદિર લગભગ 500 પાર્ટને જોડીને બનાવવામાં આવે છે. અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને 3D ઇમેજ સામે આવી ત્યારથી આ પ્રકારનું મંદિર બનાવવાની તે લોકોની ઈચ્છા હતી, જેને લઈ લેઝર કટિંગ સહિતના 500 ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં કરવામાં આવ્યું છે. રામ મંદિરની જેમ ગર્ભગૃહ, સભા મંડપ, ગુંજમ, ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જી, મારું નામ રાજેશ છે અને કંપનીનું નામ લેઝર આર્ટ છે. છેલ્લા 2010થી આ કંપની રન કરું છું અને અત્યારે છેલ્લા 1 વર્ષથી અમે રામ મંદિર બનાવીએ છીએ, જે નાની સાઇઝમાં. જ્યારે ઇન્ડિયાની અંદર રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બનવાનું નક્કી કર્યું ત્યારે એક આર્ટિકલ્સ આવ્યો હતો અને એક 3D ઇમેજ આવી હતી. તો એ ઇમેજની ઉપરથી અમે એવો સંકલ્પ લીધો કે આ મંદિર આપણે નાની સ્કેલમાં બનાવવા છે અને ઘર ઘર સુધી રામ મંદિર પહોંચાડવા છે. ત્યારથી લઈને આજ સુધી અમે ડેઇલી રામ મંદિર બનાવીએ છીએ અને પર ડે અત્યારે અમે 100 જેટલા રામ મંદિર તૈયાર કરીએ છીએ. એમાં અલગ અલગ સાઇઝમાં 6 ઇંચથી લઈ અને 6 ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં અમે રામ મંદિર તૈયાર કરીએ છીએ. અને અત્યારે આ લોકો મતલબ જે અમારા કસ્ટમર છે એ ગિફ્ટ પર્પઝથી વધારે લઈ જાય છે કે કોઈ રિલેટિવને ગિફ્ટ્સ આપવા માટે. આ રામ મંદિર બનાવવામાં અત્યારે અમારી પાસે 30 જણાની જે લેડીઝ ટીમ છે કે જે અનસ્કિલ્ડ લોકો છે કે જેને એજ્યુકેશન નથી, તો એ લોકોને અમે પહેલાં ટ્રેનિંગ આપીએ છીએ અને પછી એ લોકો રામ મંદિર બનાવે છે. એટલે અમારો એક ઇન્ટેન્શન એ છે કે ભાઈ અનસ્કિલ્ડ લોકોને આપણે રોજગારી આપવાનો. આની પહેલાં તો અમે ગિફ્ટ આર્ટિકલમાં, ટ્રોફીમાં એમાં વધારે વર્ક કરતા, પણ અત્યારે છેલ્લા 1 વર્ષથી અમારો સંકલ્પ છે કે 1 લાખ ઘર સુધી 2024ની અંદર રામ મંદિર ઘરે ઘરે પહોંચવું જોઈએ, એવો સંકલ્પ છે. આ વિચાર અમારે એક ન્યૂઝમાં જોયું હતું કે ભાઈ રામ મંદિર બનવાનું છે ભારતની અંદર, તો દરેક લોકો રામ મંદિર સુધી ત્યાં દર્શન કરવા નથી જઈ શકવાના, તો એક નાની એવી પ્રતિકૃતિ કે ભાઈ અમે તૈયાર કરીએ અને એક આનંદ લઈ શકે લોકો. એક મંદિર બનાવવામાં નાની સાઇઝનું જે 4 ઇંચ બાય 6 ઇંચ, તો એમાં 3 કલાક જેવો ટાઈમ લાગતો હોય છે. અને જે મોટી સાઇઝ છે 4 ફૂટ બાય 6 ફૂટ, તો એમાં 3 દિવસ જેવો ટાઈમ લાગતો હોય છે. હનુમાન દાદા તો એક રામજીના જે ભગત છે, સૌથી કરીબ મતલબ નજીક એ વ્યક્તિ છે. અને જે અયોધ્યામાં જે રીતે તૈયાર થવા જઈ રહ્યું છે, તો ત્યાં હનુમાનજીની મૂર્તિ બહાર મૂકવાના છે, જે મોડલની અંદર આપણે જોયું છે. તો એને ધ્યાનમાં રાખીને અમે એ રીતે આખો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે. રોજના આજે 100 જેટલા ઓર્ડર ડેઇલી હોય છે અમારે. આ પ્રોફિટ જે થાય છે એમાં તો અમે તો વર્ષોથી કે 2010થી જ્યારે ચાલુ કર્યું ત્યારથી અમે જે પ્રોફિટ કરીએ ને એમાંથી પ્રોફિટમાંથી 5% અમે ચેરિટી કરીએ છીએ, જે હજુ કન્ટિન્યુ છે. અને ફ્યુચરમાં પણ આ જ વસ્તુ કદાચ પ્રોફિટ રેશિયો વધારે થાય તો અમે પર્સન્ટેજ પણ વધારે આપવાના છીએ. જે માળી ગ્રુપ દ્વારા ગ્રુપના સ્વર્ગસ્થ સભ્યોની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 400થી પણ વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું તથા ભાજપ યુવા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટની રક્તતુલા પણ કરવામાં આવી હતી. જે માળી ગ્રુપ દ્વારા છેલ્લા 4 વર્ષથી સતત બંને વિક્રમભાઈના પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જ્યારે પુણ્યશાળી આત્માના સ્મરણાર્થે જ્યારે આવું પવિત્ર કામ થતું હોય છે, ત્યારે જે માળી ગ્રુપના દરેક સદસ્યોને અભિનંદન, શુભેચ્છા આપું છું કે આ પ્રકારનું સામાજિક લોકોને ઉપયોગ થાય, સમાજને ઉપયોગ થાય એવું રક્તદાનનું કામ કરીને ખૂબ પુણ્યનું કામ કરી રહ્યા છે. મારી રક્તદાન કરીને મારી જે રક્ત તુલા કરી છે એ બદલ એમનો હૃદયથી આભાર અને એમનો ઋણી રહીશ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ છેલ્લા 2.5 વર્ષથી સતત રક્તદાન કેમ્પનું આયોજન કરીને લગભગ 5,500થી વધારે બ્લડ ડોનેશન કેમ્પ યુવા મોરચાના કાર્યકર્તાઓ કર્યા છે. 3.25 લાખથી વધારે બ્લડ યુનિટનું કલેક્શન કર્યું છે. ત્યારે રક્ત કોઈ માનવ શરીરમાં સિવાય બનતું નથી, ત્યારે આ રક્ત ઘણા એવા દર્દીઓને ઉપયોગી થશે. કોઈ સગર્ભા સ્ત્રીને ઉપયોગી થશે, ઇમરજન્સી એક્સિડન્ટ કેસીસને પણ આ બ્લડ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થવાનું છે. આના માધ્યમથી ઘણા જીવોનું રક્ષણ થશે, ઘણાને જીવનદાન મળશે. ત્યારે જે પણ રક્તદાતા છે એ રક્તદાતાને પણ અભિનંદન, શુભેચ્છા આપું છું કે એમને જે રક્ત આપીને ઘણા લોકોનું જીવન એનાથી બચશે,
ત્યારે આવા પુણ્યતિથિ નિમિત્તે આવા સરસ સેવાકીય કાર્ય કરવા બદલ જે મારી ગ્રુપના તમામ સદસ્યોને અને ખાસ કરીને બોરીચા પરિવારના દરેક પરિવારના સભ્યોને પણ શુભેચ્છા અભિનંદન આપું છું. જય બોરીચા, રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રી. મારા કાકા વિક્રમભાઈ ખાંડેકા અને મારા ભાઈ વિક્રમભાઈ સૌસેટા, તેમની પૂર્ણતિથિ નિમિત્તે આજે અમારું 7મું વર્ષ છે. આજે જે રક્તદાનનું કેમ્પનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં 400 થી 450 અને દર વર્ષે 300, 350, 400 જેવું બ્લડ યુનિટ થઈ જ જાય છે એકત્રું. આપણે આજે છે રેડ ક્રોસ બ્લડ બેંક, થેલેસેમિયા, પછી જેને જરૂરિયાત હોય તે પ્રમાણે જેને લાભાર્થી. અમિત બોરીચા છે મારું નામ. અમે વિક્રમભાઈ આહાભાઈ સૌસેટા તેમજ વિક્રમભાઈ ખાંડેખા જેવો સેવાભાવી યુવાનો હતા, અમારા ભાઈઓ હતા, એક ભત્રીજા હતા. તેઓ સેવાની ભાવના સાથે જીવન જીવતા પણ અકાળે એમની વિદાય થતાં તેમની યાદમાં અમે આજે સતત 7મા વર્ષે આ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. તેઓના આત્માને શાંતિ મળે, તેઓને ગમતું કાર્ય કરીને અમને પણ આત્મસંતોષ થાય છે. જ્યારે આવડી દુનિયામાં ટેકનોલોજી આગળ વધી ગઈ છતાં પણ બ્લડ બનાવવાની હજી કોઈ ફેક્ટરી છે નહીં, જેથી કરીને વધુમાં વધુ લોકો જાગૃત થાય. નવયુવાનોને અહીંયા આપણે સમજણ આપીએ છીએ કે બ્લડ આપીએ. ગરીબ માણસો જેમને જરૂરિયાત હોય એમને જ ખબર હોય આ બ્લડની. થેલેસેમિયાગ્રસ્ત તેમજ સિવિલ હોસ્પિટલમાં બ્લડ પહોંચે તે અમારી. ભુજના માંડવી તાલુકામાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન લૈગા ગામના પિન્ટુરામ ગઢવીનું બિન હથિયારી પોલીસ ફોર્સમાં ભરતી થઈને ગામ તેમજ ગઢવી સમાજ તેમજ તેમના નાનીમાનું સપનું સાકાર કર્યું હતું. પિન્ટુભાઈના માતાનું 5 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું, તેથી તેમની નાનીમાએ રાત દિવસ મહેનત કરી પિન્ટુને મોટા કર્યા હતા. પિન્ટુભાઈનું કહેવું છે કે તેઓએ નાનપણમાં ગાયો દોઈ અને વાડીમાં કામ પણ કર્યું હતું. આ ઉપરાંત દિવસ રાત મહેનત કરી લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દીક્ષાંત પરેડ સમારોહમાં પિન્ટુભાઈના નાનીમાં ઉપસ્થિત રહ્યા હતા. પોતાના દોહિત્રને પોલીસમાં ભરતી થવા અને નિમણૂક પત્ર મળતા તેઓની આંખોમાં ખુશીના આંસુ હતા. આજરોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બિન હથિયારી પોલીસ લોકરક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ દીક્ષાંત પરેડમાં ટોટલ 215 તાલીમાર્થીઓ હતા. 8 મહિનાની કઠિન તાલીમ બાદ આજે એમના દીક્ષાંત પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ પૈકી જે 215 તાલીમાર્થીઓ છે એમાંથી 141 તાલીમાર્થીઓ પશ્ચિમ કચ્છને ફાળવનાર છે, જ્યારે 76 જે તાલીમાર્થીઓ છે એ પૂર્વ કચ્છને મળનાર છે. એટલે આ જે તાલીમાર્થીઓ આજથી પોલીસ વિભાગમાં કાર્યરત થશે અને પોલીસની જે સંખ્યા છે એ સંખ્યા વધશે અને એની સેવા વધવાથી પોલીસની કામગીરીમાં સુગમતા જળવાશે. આજે પરેડનું નિરીક્ષણ કર્યું. પરેડમાં ખૂબ ઉત્તમ પ્રકારની એમને તાલીમ લીધેલી છે અને એ તાલીમ પછી આ લોકો ફિલ્ડમાં જઈ અને એક પોલીસ તરીકે ખૂબ સારી કામગીરી કરશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે. મારું નામ પૂરું નામ પિન્ટુ કરશન ગઢવી, ગામ મોટા લાયજા. બાળપણથી જ મોટા લાયજા મારા નાનીના ઘરે મોટો થયો છું. ત્યારથી જ બાળપણ મારું આખું નાનાણે બાપનું ગામ ક્યારે મેં જોયેલું નથી. ત્યારથી જ મારા ભણવાનું ફરવાનું બાળપણ આખું બાળપણથી લઈને જવાની સુધી મારું અહીંયા જ વીત્યું છે ને આ સ્ટેજ ઉપર પહોંચ્યો છું. હમણાં આજે કોન્સ્ટેબલ છું, ભવિષ્યમાં આવી રીતે કદાચ મહેનત કરીને હું આગળ પણ વધી શકું તો એ બધો તમામ શ્રેય આજ સુધી અહીંયા સુધી મને પહોંચાડવાનું શ્રેય તમામ મારા માતા તથા મારા નાનીમાને જાય છે. બીજું આના સિવાય મને કોઈ સપોર્ટ સિસ્ટમ નથી. સપોર્ટ સિસ્ટમમાં મારી હોય તો સિર્ફ અને સિર્ફ મારી નાનીમાં અને મારી માતા, જે મારી માતા આજથી 5 વર્ષ પહેલાં ગુજરી ગયેલ. આજે ॾिठो थी ने वॾो घटि थियो એ ભણ્યો, આજે ગાયું સંભાળી, આજે ખેતરવાડી जो कमु कई, એ બાંધકામ कई, એ ગાયદરી कमु कई. ते पण ही केतिरा ॾुख अची विया अथव पंहिंजो सत न छॾे इन सत में अॻियां આવ્યો. હાજી આશા પર मां सारो करे हाणे मुनो न को छा ॾियां. मम्मी पण मरी वई तंहिं खां 5 वारे थी विया अने जी मम्मी जो ही स्वभाव इन जो हो आउं एनाથી त मूंखे घणे दुख लॻे थो. जी मां खे ख़बर हाणे आउं की न पई नानी इनके वॾो क्या ए पंहिंजी जीत गणे हरिजन मुसलमान सुई सुतार ब्राह्मण खट गडवी ए जीत गनी वताए लाइजे गंजे में આજે ડોયતરો આ વીજી થી ને આવ્યો લાઈજે એ પેજો ના કઢે એ પેજો ના રોશન કે એ જનેતા કે વખાણી એ કુખ વડાએ હાણે આ નતી ચાડા.
રાજકોટના કુવાડવા રોડ પર આવેલ પશુબા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રભુજીનો આશરો નામે સેવાધામ કાર્યરત છે, જ્યાં માનસિક અને નિરાધારોની સાર સંભાળ કરવામાં આવે છે. 40 જેટલા માનસિક નિરાધારોને આશરો આપવામાં આવ્યો છે. આ સંખ્યા વધતી હોય જેને લઈ પાકી ઇમારતના નિર્માણ માટે ટ્રસ્ટના સભ્યો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ દાનની અપીલ કરવામાં આવી હતી. મારું નામ ભરતભાઈ સુથાર છે. હું અમારી આજે પશુબા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માનસિક અને નિરાધાર સંસ્થા જે કુવાડવામાં આવેલી છે, લાલ હનુમાન મંદિર પાછળ કુવાડવા રોડ, એમના હું મંત્રી અને જનરલ સેક્રેટરી છું. આજે છેલ્લા 5 વર્ષથી અમારી આ જે સંસ્થા છે એ માનસિક અને નિરાધાર લોકો માટેની એક સંસ્થા છે, જેમના પ્રમુખ શ્રી અમારા નીતાબા જાડેજા, ઉપપ્રમુખ શ્રી વિજયસિંહ જાડેજા અને સાથી એમના પરિવારો બધી સંસ્થા ચલાવી રહ્યા છે. ખાસ અમારો એમ એ છે કે આપણા રાજકોટ શહેર કે આજુબાજુના વિસ્તારમાં આવતા અથવા લોકોના પરિવારમાંથી જે પણ કોઈ વ્યક્તિ માનસિક રીતે થઈ જાય છે અથવા કુટુંબથી ભૂલો પડી જાય છે, ભટકી જાય છે, અથવા બીજે ક્યાંયથી પણ કોઈ લોકો રાજકોટ શહેરમાં મૂકી જાય છે. એટલે એક નેમ હતી કે ભાઈ રાજકોટ શહેરની અંદર કોઈ માનસિક વ્યક્તિ જે છે એ ખોટો ક્યાંય દુઃખી ન થાય, ક્યાંય ભટકે નહીં, એમને એક આશરો મળી રહે. તેના માટે અમારા પશુબા એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ વિજયસિંહ જાડેજા એમના પરિવારે એક બીડું ઉપાડ્યું છે કે એમની સેવા કરવી, પ્રભુ આશરો કરવો, જેના માટે છેલ્લા 5 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. હાલમાં અમારી સંસ્થાની અંદર 40 એવા માનસિક નિરાધાર લોકો આશરો લઈ રહ્યા છે. પરંતુ અમારી સંસ્થા અત્યારે છેલ્લા 5 વર્ષથી છે જે પતરાના શેડમાં કાર્યરત છે. પતરાના શેડની અંદર આપ બધા સમજી શકો છો કે વરસાદ પડે કે ગરમી હોય છે અને એક જ રૂમ છે અમારી પાસે, હોલ. એક જ રૂમની અંદર અમે તમામ પ્રકારના જે માનસિક અમારા જે છે વ્યક્તિઓ એમને રાખવામાં આવે છે. ધોરાજી નજીક આવેલ લાલવડરાયજી ભિયાળા ખાતે પ્રભુ શ્રી ગોપાલલાલનું મંદિર સમગ્ર વૈષ્ણવ સમાજ માટે આસ્થાનું પ્રતીક સમાન છે. આ મંદિર એક ભિયાળ ખાતે અને બીજું ગોકુળ ઉત્તર પ્રદેશ ખાતે આવેલ છે. ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયના આ 2 જ મંદિરો આવેલા છે, જેમાં લાલવડરાયજી ભિયાળ ખાતે સમગ્ર ભારતમાંથી વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડે છે. મંદિર ખાતે શૃંગાર, રાજભોગ સહિતના દર્શનો યોજાય છે. ભિયાળ મંદિર તેમજ ગોકુળ મંદિરનું સમગ્ર સંચાલન પ્રમુખ ગોપાલ કોઠારી દ્વારા કરવામાં આવે છે. લેવા પટેલ ઉત્કર્ષ ગ્રુપ દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ પણ છેલ્લા 2 વર્ષથી આવા આયોજનો કરવામાં આવે છે તથા 10,000થી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ વખતે 50થી પણ વધુ ઉદ્યોગપતિઓ આ જોબ ફેરમાં આવશે અને આ અંગે વધુ વિગતો આયોજકો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. મારું નામ જયસુખ રામાણી છે અને અમે એક લેવા પટેલ ઉત્કર્ષ ગ્રુપ ચલાવીએ છીએ. એમાં અમે જોબ ફેરનું આયોજન કરેલ છે કે બધાને જોબ મળી રહે. અને પહેલાં પણ 2 કાર્યક્રમ કરેલા છે અને એ લોકોને જે ફોર્મ ભરશે એની ડિટેલ ત્યાર પછી એને મળી જશે અને અમે ટોકન આપશું. અને 24 તારીખનો કાર્યક્રમ રાખેલ છે. સમય સવારથી છે અને એ જે અમે ડિસાઇડ કરવાનું કેટલો ટાઈમ રાખવો એ. સ્થળ છે સર્વોદય સ્કૂલ છે, પુનિતનગર 80 ફૂટ રોડ. હા, દરેક આમાં જે માસ્ટર કરેલા હોય કે એન્જિનિયરિંગ કરેલા હોય એ લોકો બધા લાભ લઈ શકશે. ઘણા લોકો ઘણા સફળ થયા છે. અમે 800 લોકોના સફળ થઈ ગયેલા છે. ત્યાર પછી એમાં 10,000 લોકો બધા સાથે જોડાયેલા છે. હા, એટલે અમારે 50 ઉપર કંપનીઓ આવશે અને જે લોકોને જે ટોકન નહીં મળે ધારો કે તો એ ડાયરેક્ટ કોન્ટેક્ટ અમે એને કરાવ. અરવલ્લી પોલીસ વડા સૈફ અલી બારવાલની નવી પહેલ એવા સંયમ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં પોક્સો 1 હેઠળ બનતા ગુનાઓને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા સૈફ અલી બારવાલ દ્વારા નવીન પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે, જે હેઠળ ટીનેજર્સને પોક્સો એક્ટમાં સમાવિષ્ટ કલમોની જાણકારી આપવામાં આવે છે. અને સંયમ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ 16 થી 17 વર્ષના છોકરા છોકરીઓને પોક્સો એક્ટની માહિતી આપવાનો છે. શહેરની મોડાસા હાઈસ્કૂલમાં યોજાયેલ લોન્ચિંગ કાર્યક્રમમાં જિલ્લા પોલીસના અધિકારીઓ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં हाजिर रहा था. हमारे रेंज डीआईजी सर वीरेंद्र सिंह यादव सर के सजेशंस को भी मद्देनजर रखते हुए अरवली पुलिस ने ये पहल शुरू की है जिसका नाम है संयम प्रोजेक्ट. ये संयम प्रोजेक्ट मेनली टारगेट किया जा रहा है जो हमारे 16 और 17 वर्ष के जो बालक और बालिकाएं हैं उनको लेकर. उन संयम प्रोजेक्ट का मेन एम यही है
कि उनको पोक्सो एक्ट के कुछ कलमों के साथ विगत किया जाए, उनको मैरिजेबल एज जो है 21 साल लड़कों के लिए और 18 साल लड़कियों के लिए इसकी जानकारी दी जाए, एवं ये भी बताया जाए कि 18 साल के नीचे जितनी भी बालिकाएं हैं जो चले जाती हैं कभी कभी अपने किसी मित्र के साथ, तो उनकी जो मंजूरी भी हमारे पॉक्सो एक्ट में नामंजूरी होती है। સુરતના ઊંધના વિસ્તારમાં એક યુવતીએ 10મા માળેથી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. એપાર્ટમેન્ટના નીચે ઉભેલા લોકોને નીચેથી જોતા રહ્યા અને બૂમો પાડી રોકવાનો પ્રયાસ કરતા રહ્યા. આમ છતાં પણ યુવતીએ પડતું મૂક્યું હતું. આ સમગ્ર ઘટનામાં હરિનગર રોડ પર આવેલા શુભ રેસિડેન્સીમાં બની હતી. 10મા માળેથી મૃતક યુવતી સુગના કલાલે મોતની છલાંગ લગાવતા કરુણ મોત નીપજ્યું હતું. હાલ પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉધના પોસ્ટે વિસ્તારમાં બનાવ છે. હરિનગરની પાસે એક શુભ રેસિડેન્સી નામનું એક ટાવર આવેલું છે, જેમાં પહેલા માળે આ દીકરી રહેતી હતી અને પોતે લગભગ છેલ્લા 7-8 વર્ષથી માનસિક રીતે બીમાર હતી. એની માનસિક બીમારીની દવા પણ ચાલતી હતી. તો ગઈકાલે સાંજના ટાઈમે એ દીકરી પોતે લગભગ 10મા માળે જઈ અને પોતે છલાંગ લગાવેલી અને એ પડી જતાં એનું મોત પણ નીપજ્યું છે. અને આ બાબતે ઉધના પોલીસ સ્ટેશન સ્થળ પર પહોંચી ગઈ, તાત્કાલિક એડી પણ દાખલ કરી છે. તપાસ કરવા જાણવા મળ્યું છે કે આ દીકરી પોતે માનસિક રીતે બીમાર હતી, એ આ પગલું ભરેલ છે. બીજું કોઈ જાણવા મળેલ નથી. એની લગભગ અહીંયા પૂરા સુરત સિટીમાં પણ ચાલતી હતી, છેલ્લે કંઈ જોધપુરથી પણ દવા ચાલતી હતી એવું એના વડીલોએ મા બાપે જણાવેલ છે. વલસાડના ઉમરગામના દેહલી વિસ્તારમાં થોડા દિવસો પહેલા બોરિંગમાં લાલ પાણી આવવાની ગ્રામજનોની ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેને લઈ ફરી આજરોજ દેહલીના બોર્ડન ડુંગરીપાડાના ખેતરોમાં લાલ પાણી વહેતા ગામ લોકોમાં ખળભળાટ મચવા પામ્યો હતો. ગામ લોકોનું કહેવું છે કે એક કંપનીના દિવાલમાંથી પાણી બહાર આવતું હોવાના ગામ લોકોએ આક્ષેપ લગાવ્યા છે. આ સમસ્યા અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર તપાસ કરવાની ખાતરી પણ આપી હતી. જે તમે જોઈ શકશો કે અહીંયા પાછળ સતલજ કંપની આવેલી છે, તે સતત પોતાની જમીનની અંદર પાણી છોડતી આવેલી છે. હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે આજુબાજુ બોરનું પાણી તો ખરાબ થયું છે, હવે જમીનની કેપેસિટી ખતમ થઈ ગઈ છે પાણી એબ્ઝોર્બ કરવાની, એને સોકવાની કેપેસિટી ખતમ થઈ ગઈ છે. હવે એ લાલ પાણી જે છે ને આમ બહાર આવે છે અહીંયા, ને આસપાસનું પૂરું જળ પૂરું ખરાબ થઈ ચૂકેલું છે. હમણે અવારનવાર જીપીસીમાં એની ફરિયાદ કરેલી છે, પણ આજે અમે જ્યારે ફોન કર્યો તો હમણે જીપીસીબીના સાહેબ અમને કીધું કે 1 કલાકમાં કોઈ વ્યક્તિને મોકલીએ. અમે અવારનવાર એમને એવી ફરિયાદો પણ કરી છે કે તમે 3 સેમ્પલ કલેક્ટ કરો છો, એમાંથી એક સેમ્પલ અમને પણ આપો, કે જેથી કરીને અમે પણ એક ઇન્ડિપેન્ડન્ટ લેબમાં ચેક કરાવી શકીએ સેમ્પલને. પણ અમને સ્પષ્ટપણે આમ કરવા માટે ના પાડી કે અમે એક હોલ્ડરને આપીશું, એક અમે લોકો રાખીશું. અહીંયા આસપાસનું જળ જેવી રીતે હાલમાં કરજગામમાં જેવી પરિસ્થિતિ થઈ છે તેવી જ પરિસ્થિતિ અહીંયા નિર્માણ થઈ રહ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.